તોરણિયાની જગ્યામાં આપણે આવી ગયા છીએ અત્યારે જ્યાં મેળો ઉજવાય છે ને 6 થી 7 સુલ બનાવેલી છે અને લોક ડાયરાનું આયોજન થયેલ છે રહેવા માટેના રૂમ છે આ બધા મંદિરની જ ગૌશાળા છે જે અહીંયા આવેલી છે અંદર નમસ્કાર દોસ્તો હર હર મહાદેવ તો ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ અત્યારે નકળંગ ધામ તોરણિયા અને અહીંયા ઉજવવાનો છે અષાઢી બીજનો મોટા પાયે મેળો તો આપણે અગાઉ પણ વિડીયોમાં બતાવ્યું હતું કે પરબધામ ખાતે શું શું નવીન આવ્યું છે અને શું શું આવવાનું છે ભોજનનું કઈ રીતનું આયોજન છે મેળાનું કઈ રીતનું આયોજન છે એ બધું મેં તમને વિડીયોની અંદર બતાવ્યું હતું અને હાલ અત્યારે આપણે આવી ગયા છીએ નકળંગ ધામ ત્યાં પણ હું એ તમને બતાવવા જઈ રહ્યો છું તો ચાલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો તો મળીએ આગળ તો અત્યારે આપણે અહીંયા અંદર આવતા જ કામ ચાલે છે ડેકોરેશનનું એવું છે હું તમને બતાવું કે આ બધું અત્યારે કામ ચાલે છે અને ઓલમોસ્ટ તો કામ 80% જેવું તો કમ્પ્લીટ થઈ ગયું છે અને આગળ આપણે જઈએ છીએ અત્યારે ગેટ તરફ તો ચાલો આગળ હું તમને ત્યાં બતાવું તો આપણે આવી ગયા છીએ અત્યારે ગેટની પાસે અને ગેટ પાસે કેટલું ડેકોરેશન થયું છે અને અંદર મંદિરની અંદર કેટલું ડેકોરેશન થયું છે જે હું તમને આગળ વિડીયોમાં બતાવું લોકો અટાણે બધા દર્શનાર્થે આવે છે આ છે નકળંગ ધામ તોરણિયાનું મંદિર આ છે પાછળનું બધું આવું બધું ડેકોરેશન ગોઠવાઈ ગયું છે ઘણા બધા લોકો અત્યારે દર્શને આવ્યા છે અને પ્રવાસ કાલાવડથી પણ આવેલો છે એક અહીંયા રહેવા માટેના રૂમ છે આ બધા અને સામે ભવન છે તેમાં ખબર નહીં બાપુનું રહેઠાણ હશે આવું બધું છે આ ગેટમાંથી એન્ટર થઈએ મિત્રો એટલે અહીં સાઈડમાં એક મોટું લોક ડાયરાનું આયોજન થયેલ છે અને એ ડાયરા માટે અહીંયા સ્ટેજ બનાવવાનું ચાલુ છે કામકાજ અત્યારે ડિસ્પ્લેનું બધું કામ ચાલુ છે અને બાકી બધું તો ડેકોરેશન ને લાઇટિંગ એ બધું તો થઈ ગયું છે અને મોટું વિશાળ ગ્રાઉન્ડ છે આમાં લોક ડાયરો થાય છે અને બધા કલાકારો કીર્તિદાન ગઢવી અને એવા મોટા મોટા ખ્યાતનામ કલાકારો અહીંયા આવે છે ડાયરામાં તો મિત્રો અહીંયા તોરણિયા ધામ જે લોકો અષાઢી બીજ નિમિત્તે આવશે એને પ્રસાદી માટે અને ભોજનાલયની એવી વ્યવસ્થા કરેલી છે કે તમે કલ્પના પણ ના કરી શકો જો અહીંયા આવશો તો આ પાછળની સાઈડ છે મંદિરની અહીંયાથી અંદર આવશો તો અહીંયા બધું કાઉન્ટર ટેબલ ગોઠવેલા છે અને ઉપર પણ કમ્પ્લેટ બધું ડેકોરેશન કરેલું છે અને ખૂબ જ મોટી જગ્યા છે આમાં અને વરસાદી માહોલ હશે ને તો મિત્રો અહીંયા કોઈ જાતનો પાણીનો પ્રોબ્લેમ નહીં રહે કેમ કે અહીંયા નાની મેટલ આવે તે નાખેલી છે વિશાળ ગ્રાઉન્ડ છે લાખો લોકો પ્રસાદી લેશે જ્યારે મેળાનું અષાઢી બીજ નિમિત્તે મેળાનું આયોજન છે ત્યારે આવશે બધા ત્યારે લાખો લોકો અહીંયા પ્રસાદી માટે હશે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે
એવડું વિશાળ ગ્રાઉન્ડ છે. તો મિત્રો આ એક એવી જગ્યા છે કે તોરણિયા ધામમાં જે મેળો ઉજવવાનો છે અષાઢી બીજનો, તો કે એનું જમણવાર, લાખો માણસોનું જમણવાર ક્યાં થશે, ક્યાં બનશે, એ હું તમને બતાવું છું વિડીયોમાં. આ તમે જોઈ શકો છો, આ ઊંડી કુંડી બનાવેલી છે, સુઈલ જેને કહેવાય છે. એ 6 થી 7 સુઈલ બનાવેલી છે અને એના માટે બનાવવા માટે લાકડા કહેવાય છે જે કમ્પ્લીટ થઈ ગયા છે ગોઠવાઈને. અને આટલા જ નહીં મિત્રો, અહીંયા પણ પૂરો સ્ટોક કરી લીધેલો છે. તો અહીંયા કોઈ જાતની કમી રહેવાની નથી. એટલા માટે અચૂક પધારજો તોરણિયા ધામ. અને આટલી વિશાળ જગ્યામાં તો અહીંયા બધું બનવાનું છે. રસોડાનો વિભાગ છે અને આગળ અહીંયા મેળો થાય છે, જે હું તમને હમણાં ત્યાં આગળથી બતાવું છું. અહીંયા આગળ બધું રસોડા વિભાગનું બનવાનું તો છે, જમવાનું. અને અહીંયા પણ સુઈલ બનાવેલી જ છે. અને અહીંયા બાજુમાં છે ગૌશાળાનું બધું. અહીંયા ગાયોને એવું બાંધવામાં આવે છે. નકલંગ ધામ ગૌશાળા. હમણાં હું તમને આગળ વિડીયોમાં બતાવું કે કેટલી ગાયો છે એ બધું. શ્રી નકલંગ ધામ ગૌશાળા. મિત્રો અહીંયા ગાયો પણ છે, 40 થી 50 ગાયો છે. અને ઓરિજિનલ દૂધ, ઘી બધું થાય છે અહીંયા. તો દોસ્તો, તોરણિયાની જગ્યામાં આપણે આવી ગયા છીએ અત્યારે. જ્યાં મેળો ઉજવાય છે ને એ જગ્યામાં આપણે આવ્યા છીએ અત્યારે બધું બતાવવા માટે. તો ચાલો આગળ તમને બધું બતાવું કે કઈ રીતનું અહીંયાનું મેળાનું આયોજન છે. આગળ આપણે પરબધામમાં તો ખૂબ જ મોટું છે અને એ મેં તમને વિડીયોમાં બતાવ્યું છે. તો ચાલો અહીંયાનું તોરણિયા ધામનું હું તમને બતાવું. અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો. અને ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આગળ વિડીયોમાં હું તમને બધું બતાવું. આ ટાઈપની અહીંયા ટ્રેનને એવું છે બધું. આ બાજુ પણ હજી મેળાની તૈયારીઓ ચાલે છે, છોકરાઓને કૂદવા માટેનું. અને અહીંયા નાના બાળકો માટે નાવડી તૈયાર થઈ ગઈ છે. થોડું કામ બાકી હોય છે અત્યારે, જે કામ અત્યારે ચાલે છે. અહીંયા ઝૂલા છે, અહીંયા મોટા કે નાના બધા બેસી શકે એવા ઝૂલા છે. અને હજી અહીંયા આપણે આગળ પરબધામમાં હતી એવી જ ટ્રેન છે. બાકી તો બધી રાઇડ્સો હજી ચાલુ થઈ નથી, હજી તો કામ બાકી છે. અહીંયા 2-3 વસ્તુ થઈ ગઈ છે તૈયાર, બ્રેક ડાન્સ ને નાવડી અને પેલો ચકડોળ કહેવાય છે જે, એટલી વસ્તુ અહીંયા તૈયાર થઈ છે. તો મિત્રો અહીંયા મેળો છે અને આ જમણવાર માટેની જગ્યા છે. તો ડાયરેક્ટ જ લોકો મેળામાંથી આવીને અહીંયા પ્રસાદ લેવા આવી શકશે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપી અને શેર કરી દેજો. ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ, જય નકલંગ ધામ.